તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા પનીર પરોઠા। જો તમે આ રીતે બનાવશો તો તમારા પરોઠા એકદમ ટેસ્ટી અને પરફેક્ટ જ બનશે। તો ચાલો જોઈ લઈએ તેને કેવી રીતે બનાવવાના છે। સૌપ્રથમ અહીંયા મેં એક મોટી વાટકી ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રેગ્યુલર રોટલી માટે યુઝ કરતા હોય તે જ લોટ લીધો છે અને તેને આપણે ચાળીને ઉપયોગમાં લઈશું। ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું મોણ માટે અને મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર। પહેલાં બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે। લોટ જે છે તે રોટલી કરતાં થોડો કડક અને પરોઠા કરતાં થોડો ઢીલો એ પ્રમાણે બાંધવાનો છે। તો તમે જોઈ શકો છો મેં લોટ રેડી કરી લીધો છે। હજી આ લોટને આપણે કૂણવવાનો છે, જેથી કરીને તેની અંદર થોડુંક એવું તેલ એડ કરીશું અને બરાબર તેને કૂણવી લઈશું, જેથી કરીને પરોઠા આપણા એકદમ સોફ્ટ બને। તો તમે જોઈ શકો છો કે મેં લોટ રેડી કરી લીધો છે। હજી આ લોટને આપણે 15થી 20 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેવાનો છે। તો ચાલો નેક્સ્ટ જોઈ લઈએ। અહીંયા મેં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે। આ હોમમેડ પનીર છે। તેને કેવી રીતે બનાવવું તમારે જોવું હોય તો લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ચેક કરી લેજો। ત્યારબાદ હવે જે પનીર લીધું હતું તેને હું અત્યારે છીણીને ઉપયોગમાં લઉં છું। તમારે જો હાથેથી ભૂકો કરવો હોય તો તમે કરી શકો છો, પરંતુ એક સરખું થાય એટલા માટે અત્યારે તેને હું છીણીને ઉપયોગમાં લઉં છું। તો બધું જ મેં પનીર છીણીને રેડી કરી લીધું છે। હવે નેક્સ્ટ પ્રોસેસ જોઈ લઈએ। અત્યારે હું એક બાઉલ લઉં છું, તેની અંદર આપણે જે પનીર છીણીને રાખ્યું હતું તે બધું એડ કરી દેવાનું છે અને પરોઠાને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં એક ચીઝનો ઉપયોગ કર્યો છે, જેને મેં છીણીને ઉપયોગમાં લીધું છે। ચીઝ એડ કરવાથી આ પરોઠા ખૂબ જ ટેસ્ટી બને છે, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। ત્યારબાદ તેની અંદર અડધી વાટકીથી થોડું ઉપર ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કર્યું છે। જે લોકો ડુંગળી ખાતા હોય તે અત્યારે ડુંગળી એડ કરી શકે છે। ત્યારબાદ 2 લીલા મરચાં મેં ઝીણા કટ કરીને લીધા છે। તમે તમારા ટેસ્ટ મુજબ ઓછા વધારે લઈ શકો છો। ત્યારબાદ અડધી વાટકી કોથમીર એડ કરી છે। કોથમીરનો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। ત્યારબાદ અડધી ચમચી જીરું લીધું છે આખું અને રેડ ચીલી ફ્લેક્સ લીધા છે અડધી ચમચી। તમારે સ્કીપ કરવા હોય તો પણ સ્કીપ કરી શકો છો। ત્યારબાદ અડધી ચમચી ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, 1 ચમચી જેટલું છે। ચાટ મસાલામાં મીઠું હોય છે એટલે આપણે થોડુંક ધ્યાનથી એડ કરવાનું છે। ત્યારબાદ અડધી ચમચી આપણે ધાણા જીરાનો પાવડર એડ કરીશું અને બધી જ વસ્તુ પહેલાં મિક્સ કરી લેવાની છે। થોડું પ્રેસ કરતા જઈશું અને બરાબર મિક્સ કરી લઈશું, જેથી બધી જ વસ્તુ એકસરખી મિક્સ થઈ જાય। તો અહીંયા મેં બધું મિક્સ કરીને રેડી કરી લીધું છે। ત્યારબાદ પરોઠામાં જે છે એ સ્ટફિંગ એક સરખું વ્યવસ્થિત ભરાય તેના માટે થઈને આપણે એ જે મિશ્રણ હતું તેની અંદરથી આપણે બોલ્સ બનાવી લઈશું। મેં જેટલા માપનું પનીર ઉપયોગમાં લીધું હતું તેની અંદરથી જો તમારે મોટા બનાવવા હોય તો લગભગ 4 બોલ્સ બનશે અને જો મીડિયમ સાઇઝના બનાવશો તો 5 બોલ બનીને રેડી થઈ જશે। તો અહીંયા મેં બધા જ બોલ બનાવીને રેડી કરી લીધા છે। તો હવે નેક્સ્ટ પ્રોસેસમાં આપણે જે લોટ બાંધ્યો હતો તેની અંદરથી આપણે પનીરની બોલના સાઇઝનો એક લુવો લઈ લઈશું અને તેને સૌથી પહેલાં આવી રીતે પાટલી ઉપર વણી લેવાનું છે, જેથી કરીને સ્ટફિંગ આપણે બરાબર ભરી શકીએ। ત્યારબાદ જે પનીરનો બોલ બનાવ્યો હતો તેને આવી રીતે અંદર મૂકી દઈશું અને ઉપરથી લોટની છે એ બહારની બાજુ લઈને ઉપરનો જે વધારાનો જે લોટ હોય તેને આવી રીતે રિમૂવ કરી લઈશું અને પ્રેસ કરી લઈશું। પ્રેસ કરવાથી અંદરનું જે સ્ટફિંગ જે છે એ બધી બાજુ એક સરખું સ્પ્રેડ થઈ જાય છે અને ખાવામાં ખૂબ સરસ ટેસ્ટ આવે છે। તો હવે આ તમે જોઈ શકો છો કે સ્પ્રેડ થઈ ગયું છે। તેને હવે વેલણની મદદથી થોડુંક વણી લઈશું। તેની માટે થઈને આપણે થોડુંક અટામણ લગાવી લઈશું અને વણી લેવાનું છે। આ પરોઠા થોડાક જાડા જ હોય છે, પરંતુ પર્સનલી મને થોડાક પાતળા ગમે છે, જેથી કરીને તેને હું વધારે પાતળા થોડાક વણી લઉં છું અને ઉપર જે ગ્રીનિશ લુક આવે છે તેનાથી પણ ખૂબ જ સરસ લાગે છે। તો તમારે કેટલા વણવા છે એ તમારી ચોઈસ ઉપર છે। તો અત્યારે મેં જે પરોઠું જે છે તેને વણીને રેડી કરી લીધું છે, તમે જોઈ શકો છો અને તેની થિકનેસ પણ હું તમને બતાવી દઉં કેટલી રાખી છે અને કિનારી પણ બિલકુલ ફાટી નથી। ત્યારબાદ હવે અહીંયા ગેસ ઉપર
મેં એક તવી રાખી દીધી છે, તેને ગરમ કરી લઈશું અને આપણે જે વણ્યો હતો ભાગ તેને આવી રીતે નીચેની બાજુ જાય તે રીતે પરોઠું એડ કરી દેવાનું છે અને થોડીક એવી ગોલ્ડન પરત આવી જાય પછી તેને આપણે ફ્લિપ કરી લઈશું અને નીચેની બાજુ તેને બરાબર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો નીચેની બાજુ થઈ જાય એ પહેલાં તમારે તમારા ટેસ્ટ મુજબ કંઈ પણ તેલ, ઘી કે બટરનો ઉપયોગ કરી શકો છો. અત્યારે મેં તેલનો ઉપયોગ કર્યો છે અને આવી રીતે જેમ જેમ પરોઠું શેકાશે તેમ તેમ તે ફૂલવા લાગશે અને બધી બાજુથી તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન જે છે આપણી ડિઝાઇન થઈ ગઈ છે અને આપણું જે પરોઠું છે હવે શેકાઈને રેડી થઈ ગયું છે અને એકદમ પરફેક્ટ બની ગયું છે. તો ચાલો તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.